ભરૂચમાં નર્મદા કિનારે શરદ પૂર્ણિમાના પાવન અવસરે ચાંદની રાતમાં તપોવન સંકુલમાં ગરબા ક્વીન ફાલ્ગુની ગરબાના તાલે ભરૂચવાસીઓને ગરબે ઝુમાવ્યા હતા, જેમાં મોડી સંખ્યામાં યુવક યુવતીઓ અને મોટેરાઓ માતાજીના ગરબે ઘૂમ્યા હતા। ભરૂચમાં નર્મદા નદી કિનારે આવેલ તપોવન સંકુલ દ્વારા પ્રથમવાર શરદ પૂર્ણિમાના પાવન દિવસે ચાંદની રાતમાં ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકના ગરબાનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભરૂચના યુવક યુવતીઓ અને મોટેરાઓ ટ્રેડિશનલ ડ્રેસ એવા ચણિયાચોળી અને કેડિયા કુર્તા પહેરીને ફાલ્ગુની પાઠકના સ્વરે ગાયેલા ગરબે ઘૂમ્યા હતા। ફાલ્ગુની પાઠક પરી હું મેં મુझे ना छूना, पावा वाग्या माना पावा वाग्या અને સનેડો સનેડો લાલ લાલ સનેડો જેવા ગુજરાતી હિન્દી ગીતોનો રસથાળ પીરસી ભરૂચવાસીઓને ખુશ કરી દીધા હતા। હેલો ભરૂચ, આજે હું આવી છું અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ ગ્રીનરી ગ્રીન્સ રેસ્ટોરન્ટ પર। અહીંયા તમને પંજાબી, ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયનની અલગ અલગ વેરાયટી ઓફ ડિશિસ મળી જશે અને સાથે જ ટેસ્ટી પાણીપુરી, ચાટ, કરારી રોટી અને સિઝલિંગ હોટ સિઝલર જેવી ફૂડ આઇટમ્સ પણ મળી જશે। ફૂડના ટેસ્ટથી લઈને હાઇજીન, પ્લેઝન્ટ એમ્બિયન્સ, વેલ ટ્રેન્ડ સ્ટાફ, ફૂડની ફાસ્ટ સર્વિસીસ અહીંયા પ્રોવાઇડ કરવામાં આવે છે। આ બધું જ આ રેસ્ટોરન્ટને લંચ અને ડિનર માટે એક પરફેક્ટ પ્લેસ બનાવે છે। ગ્રીનરી ગ્રીન્સમાં છે પાર્ટી હોલ, જે બર્થડે પાર્ટી, ફેમિલી ફંક્શન્સ, કોર્પોરેટ ડિનર જેવા નાના મોટા બધા જ ફંક્શન્સ માટે સુટેબલ છે અને કોર્પોરેટ ઇવેન્ટ માટે 1500 થી 2000 સુધીની ગેસ્ટ કેપેસિટી વાળો લોન એરિયા પણ છે। એન્ડ ધ બેસ્ટ પાર્ટ, નાના બાળકો સાથે તમે અહીંયા આવો તો એમના મનોરંજન માટે અહીંયા ચિલ્ડ્રન પ્લે એરિયા પણ છે અને સાથે ફ્રી પાર્કિંગની ફેસિલિટી પણ અવેલેબલ છે। તો આજે જ તમારી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે વિઝિટ કરો ગ્રીનરી ગ્રીન્સ રેસ્ટોરન્ટ। Greenery Greens Restaurant at Riviera Sweet Farm beside Samrajya Society near Gadkhol Patia, Old National Highway 8, Ankleshwar.